મિત્રો હાલો ફાઇનલી પી ગયા મેં ક્યાં મહુવા. હું તો પહેલી વાર આવ્યો છું જિંદગીમાં મહુવા પહોંચી છું. તમને પણ બસ સ્ટેન્ડ દેખાડી દો છો. ચાબી મિત્રો કોની યાર બેસી ગયા સમજો મિત્રો. ફાઇનલી જો જય બાબા રામ સમજો જો મંદિર જો મિત્રો બગદાણા પૂરી ગયા છે 9 વાગે. મસ્ત જો બાપા સીતારામના દર્શન કરતા આવીએ. મંદિર જો અત્યારે રાતનો શો સારો આવો મંદિરનો. ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવો વ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ જય માતાજી. તો સવારમાં જો આપણે પાછળ ત્યાર બે થઈ ગયા છે જો, અને બીજું પણ ત્યાં થઈ ગયા છે. એક બસો કાઢી છે, બીજી બસના વાટે ઊભા છે. બસ સ્ટેન્ડ બાજુ ગયા સાઈડ આજે હું કે એક બસ વહી ગઈ દીદીની કે હમણાં જ ગઈ આવી તમે બોલ પહેરો રહ્યો હતા બસ એક વાગી આથી જો બીજી બસ પકડવાની છે. પાલકાના રસ્યું છે ઝાડિયાથી એનાથી મહુવા રસ્યું ના કામ પતે પછી આખું આપણે ક્યાં બગદાણા મિત્રો હાલ દર્શન કરો બાપા સીતારામને મજા આવી જશે. તો હાલો વ્લોગમાં બીકંડ આખો દિવસ મહુવા થોડું કામ છે એટલે થાય પછી હાજર કરું બગદાણા પહોંચાશે. તો હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. દીદી બાબાઈ આવું છે હવે હું એક બસ તો કાઢી મૂકી. હા મિત્રો હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. જય માતાજી. અમારે સીધું તો એ પણ તૈયાર બિયાર થઈ ગયા છે. બસ નો રોકીએ કે યાર બસ નો તો મિત્રો એમને તિલક કરી નાખી. હાલો તો મિત્રો હાલો અમે નીકળી ગયા હવે. અને બસ એક તો ગઈ છે કમી મળે એમાં વ્યાજ છે 5.5 કિલોમીટર છે. ક્યાં ના આપણે દુબઈ જવું છે કા પ્રકાશ. હાલો મળીએ 5.5 સવારના 7 વાગી ગયા છે મિત્રો. હાલો મિત્રો હાલો કાલે હતો ને આજ પાસે આવ્યો. આ મોવા વાળી છે કરાવો બોર્ડ બદલે કે ના બદલે. હાલો પૂછી જોઈ પછી નીકળીએ મોવા બાજુ. પૂછી એવું કરીએ બસ તો પડી. આ મોવા લખેલું છે. બગદાણા જવું છે મોવા જવું છે. 2 ઠેકાણે ફરવા જવું અમારે. હું એક પછી હું ઓથા ઠાડસ હોતું છે. હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ રહ્યો મિત્રો. હાલો મોવા તળાજા જાય છે. તળાજા લઈ ગયા છે ત્યાંથી મોવા મળી જાય તો બસ ખોટી એમ થવું નીકળી જાય. જેમ જેમ મોડું થતું જાય એમ ટાઈમ આપણો થતો જાય. એ તો વાત છે ને. આ પાળીતાણું બસ સ્ટેન્ડ જો 3 વાગે પગવાનું. 3 વાગે પગવાનું છે. થોડું કામ છે તો જવું પડે હાલે. હાલો ફાઇનલી પી ગયા ક્યાં તળાજા. આ તળાજાનું બસ સ્ટેન્ડ છે. અમારા પ્રકાશ જીજુ તો ડાયરેક્ટ વોશરૂમ ફૂલ લાગી હતી. આમાં હવે બસ એક તો હોય ગઈ હમણાં કાંઈ મહુવાથી તમારે તળાજાથી મહુવાની સેકન્ડે મળે મિત્રો. 1 સેકન્ડ ન મળે 10-20 મિનિટ થાય. ચાલો વાઇટ જોઈએ બસની નીકળીએ મહુવા માટે. અને આ બસ સ્ટેન્ડ છે તમે પણ મેં પહેલી વાર જોયું છે તળાજાનું બસ સ્ટેન્ડ. જો હવે જીજુ કાંઈક ખાવું છે. મને નાસ્તો કરવો છે અત્યારે. શું ખાવું છે તમારે? મને તો ઓછી ભૂખ છે. હે લઈ લો 2 સમોસા. તારો મિત્રો સમોસા ખાવા માટે એ લઈ લો ને 2. ચાલો આપણી બસ પણ આવી ગઈ મહુવા ડાયરેક્ટ. એટલી એક સમોસું મોટો ખાતા સીધા સડતા એટલી વાર લાગી. ચાલો મહુવા જઈએ મળીએ મજા આવશે. તડકો પણ વધતો ગયા આવવાનો શું કરશો સ્વેટ બંધ જવાનું. હાલો હાલો ફાઇનલી પી ગયા મેં ક્યાં મહુવા. હું તો પહેલી વાર આવ્યો છું જિંદગીમાં મહુવા પહોંચી છું. તમને પણ બસ સ્ટેન્ડ દેખાડી દો છો મહુવાનું. અમારે જીજુ તો મને પણ ગમ્યું. મસ્ત છે સુપર સસ્તા મસ્ત છે. કાંઈ ઘટે નહીં મહુવાનું બસ સ્ટેન્ડ. આ વાળ મારા આમ હતા અત્યારે કેવા થઈ ગયા આમ થઈ ગયા. એ મારા વાળ આમ હતા કે અત્યારે આમ થઈ ગયા ને. બારીની સામેની સાઈડ બેઠો હા બારીની સામે બેઠો હતો. હાલો હવે કાંક ઘડીક બેસીએ થોડું કામ પતાવી દઈએ ને થોડું. હવે આપણે પહેલાં શું કરવાનું ખાઈ લઈએ. બોટલ મસ્ત પછી નાસ્તા કરી લઈએ. નાસ્તો એટલે બપોરા કરી લઈએ. હાલો
હજી 11 વાગ્યા મિત્રો, 11 વાગે પૂગ્યા. હું 12 1 વાગે પૂગશું પણ કાંઈ નહીં, વહેલા પૂગી ગયા. હાલો વ્લોગમાં બે કન્ટિન્યુ રહેજો. જો આ મહુવાનું બસ સ્ટેન્ડ સવારના 5 વાગે મેં આ વાડી હું આવી ગયા હતા જીજુ. હું કહું વહેલા હાલો મોડું થઈ જાય. હું કહું ફોન કરતો તો, હું કહું તમે વ્યાવો એમ. ચાબી મિત્રો કોની યાર બેસી ગયા સમજો. આ કોણ છે તમારો જોડીદાર? રામ રામ તો કરો. ચા પીવે છે ઘોડાય જાય. અરે તમે સીની લ્યો, તમારે પીવા થાય. મિત્રો જો મૂછ્યું જો મૂછ્યું જોયું. મરદની મૂછીને હાથ ન અડાડાય. દુકાન આવ્યા છે, કાચ નખાવો છે આ દુકાન મસ્ત, તો નખાવી લ્યો. હાલો વ્યાસ નખાવો. એનો છે તડકામ પીડ્યો ને શું તે ખબર છે, બિલોરી કાચ પીતા ડિલીટ થઈ ગઈ. કા ગ્લાસ નાખી દીધો છે. હાલો હાલો બ્લોગમાં બી કન્ટિન્યુ. તો હાલો એક રેસ્ટોરન્ટમાં આવી ગયા છે. અમારા જીલો માઇના જ નહીં. શું ખાવું તમારે? ભજીયા ગોટા મિત્રો આવે ભજીયા મેથીના ભજીયા ગોટા એમને ખાવા છે. હાલો ખાઈ લઈ. અને દીદી આપી હતી ભાખરી ચા અને થોડી ભાખરી ખાઈ લઈશું. મજા આવી જશે. હા થોડું ઘણું થોડું ઘણું હા. બપોરા કાંઈ હાલો મિત્રો વ્લોગમાં બી કન્ટિન્યુ. બનાવી ક્યારે ભાઈ ભૂખ તો બહુ લાગી છે. આવે તો જ્યાં થાય ને મિત્રો જો આ હા અમારા સમોસા કઢી હારે આવી જાત જાત પ્રકારની. હાલો મિત્રો ખાવા માટે મજા આવી જાય છે. હાલો મસ્ત કરી લઈએ. બપોરા થોડાક ભજીયા થઈ ગયું. ભાખરી આપણે કાઢી બેગમાંથી ખાઈ લઈએ. હાલો ચા આવી ગઈ છે થોડી. જતાવો કાકા. હાલ રેડી. A few moments later. હાલો ભાઈ ગયા 7 કામ પૂરું અમારે થયું છે. 7 વાગી ગયા. મેં તો પાછા બસ સ્ટેન્ડ જઈએ છે. બગદાણા જવાનું છે મિત્રો. હાલો બગદાણા જવાનું છે, મજા આવે છે ને. તો અત્યારે 7 વાગી ગયા છે. તમે અત્યારે જો મહુવાનું માહોલ જો મસ્ત હે. ઉપર રિક્ષા પકડીએ ફટાફટ અને બસ સ્ટેન્ડ પહોંચી જાય. આમ મહુવા જો મિત્રો. હાલો રોકમાં બી કન્ટિન્યુ રહી ગયું એ બગદાણા. મજા આવશે તમને પણ. હાલો રાત રોકાવાનું છે અમારે એટલા માટે. હાલો જો અને રાષ્ટ્ર ધ્વજ પણ આપણો આવી ગયો છે. જો ભારત માતાની જય. હાલો દોસ્તો, આજ તો મને થકવાડી દીધો છે એને. કોને સપાડ્યો? 1 કલાક સુધી એમને કન્ટિન્યુ બેઠો છે ટેબલ. મિત્ર મારું કામ આવી ગયું. 2 કલાક બેઠા તમે? 2 કલાક 2 કલાક નહીં, 3.5 કે 3.5 કલાક બેઠો ને. હા 3.5 કલાક બેઠો. એ મજા આવી. એટલો થકવાડી દીધો છે એને. હવે આપણે આ મહુવાનું બસ સ્ટેન્ડ છે. નાઇટનું તો બહુ અલગ પ્રકારનું લાગે. મને તો બહુ મજા, પ્રોફેશનલ બસ સ્ટેન્ડ જેવું લાગતું હોય. પણ કાંઈ ઘટે નહીં. બસ આવી છે હમણાં એક્સપ્રેસ બગદાણા જવા માટે. મળી જાય એવું નથી, મળી જશે ખરા. હાલો તમે વ્લોગમાં રહેજો, મજા આવશે મિત્રો. હાલો બસ આવી ગઈ છે બગદાણા વાળી. હવે નીકળીએ. 1 કલાક વાટ જોઈ ત્યારે આવી 7:20 નીકળ્યા હતા. હવે બસ આવી એટલે નિરાતે પૂકી જશે. હાલો બગદાણા ધામ. તો મિની બસ આવી છે મસ્ત. મિત્રો ફાઇનલી જો જય બાબા રામ. સમજો જો મંદિર જો મિત્રો બગદાણા પૂરી ગયા છે 9 વાગે. સારું એટલે આ બગદાણા આવું ધામ છે એટલે અમને ખાવા પીવાનું મળી જાય અને આરામ કરવાનું મળી જાય. મિત્રો આવા ધામ હોવા જોઈએ. ગુજરાત છે બહાર નહીં હોય તમને જ્યાદા મળે. આ ગુજરાતમાં મળે. સુવિધા ક્યાંક જ મળે. હા તો ગુજરાતમાં બીજા મળે. આવું તો સુવિધા ભાઈ આપણા ગુજરાતમાં જ મળવી જોઈએ. હાલો જઈએ એમ છે ખરી. અને આ જ બસ સ્ટેન્ડ છે. હા છે આ બસ સ્ટેન્ડ મિત્રો. જો ઘણી બસો પડી. આવા હવે દર્શન કરતા આવીએ. હાલો જો મંદિર જો તમે કેટલી લાઈટો ચમકે છે. તો પહેલાં પ્રસાદ લઈ લઈએ. આ જીવી કે મને બહુ ભૂખ લાગી ગઈ. એમને બપોરનું ખાધું મેં ખાધું પણ હવે પ્રસાદે પછી દર્શન કરવા જઈએ. કેમ કે જમવાનું પૂરું થઈ જાય તો આ બધી જિંદગીમાં પૂરું ન થાય. 12-1 વાગ્યા લગી ચાલુ રહી. બધું આ હોલ છે જમવા માટેનું. કેવું મસ્ત દેખાય હે. ડેકોરેશન કેવું હે. પ્રસાદી લેવા માટે ચાય છે, કઢી છે, ખીચડી છે, લડ્ડુ છે, શાક રોટલી છે અને ગાંઠિયા છે. આમાં જીવ તો પ્રસાદ લેવા મળ્યા છે કેમ કે આખો દી એમને ખાધું ને તો. હાલો મિત્રો
કેટલા બધા જો સેવા કરે છે કે ઘટે નહીં, બધા મસ્ત સેવા કરે છે. ચાલો મસ્ત પ્રસાદી લીધી, હવે દર્શન કરતા આવીએ. જય બાપા સીતારામ મિત્રો. તો ને એક નંબર નજારો છે, તમે જોઈ શકો છો. ચાલો અંદર વ્યવહાર છે. પહેલાં તો ચપ્પલ રાખવાનું અહીંયા હતું, હવે ચપ્પલ આખું બહાર જ કાઢી રાખવાનું, એલાવ જ નહીં અંદર. ચાલો મસ્ત તો બાપા સીતારામના દર્શન કરતા આવીએ. મંદિર તો અત્યારે રાતનો શો સારો આવો મંદિરનો પ્રકાશ એક નંબર દેખ. આમ જો રાતનો ફોક્સ કેવા મૂક્યા, કાંઈ ઘટે નહીં મિત્રો. અત્યારે શાંત વાતાવરણ છે, ઓછા લોકો છે, બહુ પબ્લિક જાજુ નથી. હા મસ્ત દર્શન કરતા આવ્યા. જો ચાલો જો અંદર તો શૂટિંગ કરવાનું એલાવ નથી, અહીંથી તમને બાપા સીતારામના દર્શન કરાવી દઉં. જય બાપા સીતારામ. હાલો ઘણા દર્શન કરીને આવે છે, તો આથી દર્શન કરી લ્યો મિત્રો. જય બાપા સીતારામ. જય બાપા સીતારામ. અમારે જીતું તો વ્યાઈ ગયા છે ઉપર છે રામજી મંદિર. કોઈ દિવસ મેં બતાડ્યું આજ તમને બતાડું. જો જય રામજી બાપા. સીતાજી છે, રામજી લક્ષ્મણજી છે મિત્રો. શ્રી રામ. અહીં છે ગણેશ દાદા, અહીં છે હેમંત દાદા. અમારે સીધું જાય એવું જોવે છે. અહીંથી આ ડુમસ જો, ડુમસ મિત્રો કાંઈ ઘટે. ડુમસમાં આમ જો અહીં જો આખું નીચે ડિઝાઇન કઈ રીતના કરી છે મંદિરની. બહારનું પણ ડેકોરેશન બતાડીએ. અને અંદર તો કોઈ શૂટિંગ કરવા ના ન પડે, ભાઈ કેમેરા છે મિત્રો પકડાઈ જાય ને પડે એમ થાય. આથી જો હા હા લાઇટ ઝબકારા મારે સમજો ફરતે. સમજો અહીં જો આ સાઈડ જો કેટલું હોય, કેટલું ઊંચું હે, બહુ ને બહુ આવે. હાલો મિત્રો હવે જઈએ, ફોટા ફોટા પાડીએ. તમારે માટે ફોટા પાડવા પડશે ને. હાલો મિત્રો 10 વાગે અમારે કોકના ભાગમાં હોય તો આપણે આવવાનું થયું હોય ને. એ તો વાત છે. હાલો બગદાણા. હા બસ સ્ટેન્ડ પૂછ્યું, એક ભાઈને બસ સ્ટેન્ડ પૂછ્યું, બસ સ્ટેન્ડ ક્યાં? એ કાંઈ બસ સ્ટેન્ડ જ નથી. એક નાનું બસ સ્ટેન્ડ છે કે બીજી બસો ના ઊભી રહે. મંદિર જ બધી બસો આવે કે. તો તમારે આવું ને તો મંદિર બસ આવશે, કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં. હાલો મસ્ત દર્શન થઈ ગયા બાપા સીતારામના. હવે સુવા માટે જઈએ, મજા આવી ગઈ. અલગ જ ફિલિંગ, મંદિર આવે એટલે અલગ જ ફિલિંગ આવે. હવે હાલો બધા તો મારા સીધું ઠેલો લઈને ઉપડી ગયા છે. તો મિત્રો હાલો હવે આવી ગયા છે ધર્મશાળામાં સુવા માટે. તો બધા સૂતા છે, કેટલા છે માણસો એટલે જાગે છે, સૂતા છે પણ વાતું કરે છે. મારું સીધું અહીંયા છે. તો આમાં પણ ગોદડા લે બધું સુવા માટે મજા આવે એવું વાતાવરણ. ઠંડી તો આવે છે થોડી થોડી, પણ કાંઈ કોટ બૂટ કરી સ્વેટર કરીને ઘડી સુઈ જાવ. 2-3 કલાક હોવાનું છે, વહેલું જવાનું છે મારે. કેટલા માણસો જોવે છે મને તો. અહીં ઓલા ગુરુ પૂર્ણિમા દેતા હમાય નહીં કા એટલું માણસ હોય તો સમજો, એટલું બધું પણ માણસ છે મિત્રો. હાલો અમને બહુ ઊંઘ સારી, મારે વિડીયો એડિટિંગ કરવાનું છે, ઘણા કામ છે. મળી એક નવા વ્લોગમાં. જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે. માતાજી મિત્રો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. જય બાપા સીતારામ. બાય.